દર્શક મિત્રો, હું છું કન્નડ અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. જામકંડોરણા તાલુકાના ધોધમાર વરસાદ પડતા વાવડી ગામ પાસે ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ. જામકંડોરણાના તારીખ 24 ગુરુવારના રાત્રે ના 10 વાગ્યાથી જામકંડોરણામાં સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સમગ્ર પંથકમાં સારા વરસાદના લીધે જામકંડોરણાની ઉતાવળી નદી, સારણ નદી, ફોફળ નદીમાં પૂર આવ્યા હતા તેમજ નદી નાળા ચેકડેમો ચલોછલ ભરાઈ ગયા હતા. આ સારા વરસાદના લીધે જામકંડોરણાના ફોફળ ડેમમાં પાણીની આવક થતાં ડેમની સપાટી હાલ 16 ફૂટ પહોંચી છે. આ ભારે વરસાદના લીધે જામકંડોરણાથી કાલાવડ તથા જામનગર જતા હાઈવે રોડમાં વાવડી ગામ પાસે બ્રિજનું કામ ચાલુ હોવાથી કાઢવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં જામકંડોરણાથી કાલાવડ તથા જામનગરનો વાહન વ્યવહાર બંધ થયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.